હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે બ્રોચિંગ જે મશીન્સ જે હતા તો બ્રોચના ટાઈપ્સ જોયા છે, બ્રોચિંગ મશીન્સના ટાઈપ્સ જોયા છે. ઓકે, ડિફરન્ટ ટાઈપ્સના, કયા ટાઈપ્સના, મિકેનિકલ ટાઈપ્સમાં, એમાં હોરિઝોન્ટલ ટાઈપ્સ જોયો છે, વર્ટિકલ ટાઈપ્સ જોયો છે, સ્પેશિયલ પર્પઝ જોયું છે. ઓકે, તો એ જે આપણે આગળ જોયા એ બધા બ્રોચિંગ મશીન હતા. હવે આપણે જીગ બોરિંગ મશીન વિશે ભણવાનું છે કે જે આપણો નવો ટૉપિક જે છે એ જીગ બોરિંગ મશીન્સ છે. કે જીગ બોરિંગ મશીન શું છે, જીગ બોરિંગ મશીનના પ્રકાર શું છે, એનું બંધારણ શું છે, મશીનની જે વિવિધ પ્રણાલીઓ છે એ કઈ રીતે છે. ઓકે, તો વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ આપણે એક ટૉપિકને જોઈશું કે જીગ બોરિંગ મશીન્સમાં શું આપણે ડિસ્કસ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું કે જીગ બોરિંગ મશીનના પ્રકારો જે છે. તો પહેલાં તો આપણે જોઈશું કે એની જરૂરિયાત શું છે, કે જીગ બોરિંગ જે મશીન્સ છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે. ઓકે, તો એની જરૂરિયાતમાં જોઈએ કે દાગીના અને બોરિંગ ટૂલ વચ્ચે ક્રિયા દરમિયાન જોઈતો નિશ્ચિત સ્થાનીય સંબંધ તથા ધાતુને દૂર કરવા જરૂરી પરસ્પર ગતિ મેળવવા માટે યંત્ર રચનાની જરૂર પડે છે. આમ તો બોરિંગ ક્રિયા લેથ કે મિલિંગ મશીન પર પણ થઈ શકે છે, પરંતુ જીગ્સ ફિક્સર્સમાં હોલની ચોકસાઈ, ગુણવત્તા તથા તેના કેન્દ્રનો બીજા બિંદુથી સ્થાનીય સંબંધ વધારે ચોક્કસ જોઈતા હોવાથી વધારે યથાર્થવાળું બોરિંગ મશીન બનાવવા આવે છે, જેને આપણે જીગ બોરિંગ મશીન કહીએ છીએ. ઓકે, શું કહેવા માગે છે કે કોઈ પણ દાગીનો છે એને જે બોરિંગ ટૂલ વચ્ચેની જે ક્રિયા છે એના ઉપર જે નિશ્ચિત સ્થાનીય જે સંબંધ છે તો એના લીધે જે ધાતુને દૂર કરવા માટે પરસ્પર જે ગતિ મેળવવામાં આવે છે તો એમાં કોઈ યંત્ર રચનાની જરૂર પડે છે. હવે શું છે કે જ્યારે બોરિંગ ક્રિયા કરવામાં આવે છે ત્યારે લેથ કે મિલિંગ મશીન પર પણ થઈ શકે છે. તો જીગ્સ ફિક્સર્સમાં શું છે કે જીગ્સ ફિક્સર્સમાં જે હોલ હોય છે તો હોલની ચોકસાઈ, એની ગુણવત્તા તથા તેના કેન્દ્રના બીજા બિંદુમાંથી કોઈ સ્થાનીય જે સંબંધ હોય છે એને વધારે ચોક્કસ જોઈતા હોવાથી વધારે કોઈક બોરિંગ મશીન ઉપર બનાવવામાં આવે છે, જેને આપણે જીગ બોરિંગ મશીન કહીએ છીએ. હવે શું છે કે કન્સ્ટ્રક્શનલ ફીચર્સ, તો બંધારણીય લાક્ષણિકતાઓ જોઈશું કે જીગ બોરિંગ જે મશીન્સ જે છે એની લાક્ષણિકતાઓ શું છે. તો જીગ બોરિંગ મશીન સામાન્ય રીતે ભારે પાયો અને સ્તંભ ધરાવતું મશીન્સ છે. શું છે કે ભારે પાયો અને જે સ્તંભ જે છે એ ધરાવતું મશીન્સ છે. તો સ્તંભ મતલબ જે કોલમ છે એના સૌથી ઉપરના ભાગે સ્પિન્ડલ હેડ આવેલ હોય છે. કોલમ છે એ ભારે છે તો એની સૌથી જે ઉપરનો ભાગ છે ત્યાં આગળ એક સ્પિન્ડલ હેડ આવેલું છે જે સ્તંભ પર આવેલ ગાઈડ વેઝ પર બેસાડેલું હોય છે. તો સ્પિન્ડલ પ્રીલોડેડ એન્ટ્રી ફિક્શન્સ બેરિંગ જે સાથે જે છે એને બેસાડવામાં આવે છે, જે શું કરે છે કે એની જે રિઝિડિટી છે, એની જે દૃઢતા છે એ વિવિધ ઝડપની મોટી રેન્જ અને ઘર્ષણને લીધે ઉદ્ભવતી ઓછી સૂક્ષ્મ જેવા ગુણધર્મોને બક્ષે છે. તો ટેબલ શેડલ પર ગોઠવેલું હોય છે જે જુદી જુદી દિશામાં શેડલ પર આવેલ ગાઈડ વેજ પર ખસે છે. તો મશીનમાં દાગીનાને લોન્જિટ્યુડિનલ ગતિ જે છે તો ટેબલ દ્વારા ક્રોસ ગતિ શેડલ દ્વારા અને સ્પિન્ડલની વર્ટિકલ ગતિ સ્પિન્ડલ હેડને પણ ઉપર નીચે કરવાથી મળે છે. શું છે જીગ બોરિંગ મશીનનું બંધારણ શું છે કે જીગ બોરિંગ મશીન્સ છે એ એક ભારે પાયો અને એક ભારે કોલમ ધરાવતું મશીન છે. એના ઉપરનો જે સૌથી મોટાનો ભાગ હોય છે ત્યાં આગળ એક સ્પિન્ડલ હેડ બેસાડેલું હોય છે. હવે જે સ્તંભ છે તો સ્તંભ ઉપર ગાઈડ વેઝ આપેલા છે અને જે સ્પિન્ડલ છે એ પ્રીલોડેડ એન્ટ્રી ફિક્શન્સ બેરિંગ છે એની સાથે બેસાડેલું હોય છે. શું છે એ બેસાડેલું જે છે એ શું વર્કિંગ કરે છે કે દૃઢતાપૂર્વક જે વિવિધ ઝડપની મોટી રેન્જ
અને ઘર્ષણને લીધે ઉદ્ભવતી ઓછી સૂક્ષ્મ જેવા જે ગુણધર્મો છે એમને બક્ષે છે. હવે જે ટેબલ શેડલ પર ગોઠવેલું હોય છે તો જુદી જુદી દિશામાં શેડલ પર આવેલ ગાઈડ જે વેઝ છે એ જ્યારે ખસે છે ત્યારે મશીનમાં દાગીનો જે છે એને લોન્જિટ્યુડિનલ ગતિ દ્વારા ટેબલ પર ક્રોસ ગતિ શેડલ અને સ્પિન્ડલની વર્ટિકલ ગતિ સ્પિન્ડલ હેડને ઉપર નીચે કરવાથી મળે છે. જીગ બોરિંગ મશીનનું સ્વરૂપ અને માપ તેમના દ્વારા લેવામાં આવતા કામને આધારે થાય છે. તેને હવે આપણે બે સ્વરૂપમાં વહેંચી શકીએ છીએ. ફર્સ્ટ જે છે એ સિંગલ કોલમ જીગ બોરિંગ મશીન્સ છે અને સેકન્ડ જે છે એ ડબલ કોલમ જીગ બોરિંગ મશીન્સ છે. તો પહેલું જે છે એ સિંગલ કોલમ જીગ બોરિંગ મશીન્સ છે. હવે શું છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણને પહેલાં સ્પિન્ડલ હેડ આપેલું છે, પછી જે છે એ સ્પિન્ડલ હાઉસિંગ આપેલું છે, એના નીચે એક સ્પિન્ડલ આપેલું છે, એની નીચે એક કટર આપેલું છે, કટરની નીચે વર્કપીસ આપેલો છે, એમાં વર્કપીસની નીચે એક ટેબલ છે અને ટેબલની નીચે એક શેડલ આપેલું છે અને લાસ્ટ જે આપેલું છે જે બેડ છે જે એનો પાયો છે. હવે આપણે જોઈએ કે ફિગર જે છે એના પરથી જે એના પાર્ટ્સ છે તો એના પાર્ટ્સ જે છે એનું વર્કિંગ શું છે. તો જે આ જે મશીન્સ છે એ પ્લેન રોટરી ટેબલ મતલબ કે ઇન્ક્લાઇન રોટરી ટેબલ તદુપરાંત ચોરસ ટેબલથી બનેલ હોય છે. તે સ્વરૂપમાં વર્ટિકલ મિલિંગ જેવું દેખાતું હોવાથી તેને વર્ટિકલ ટાઈપ જીગ બોરિંગ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે શું છે કે એના ભાગો જોઈએ. તો બેડ, તો ફર્સ્ટ ઓફ ઓલ જે બેડ છે તો બેડ વિશે આપણે જોઈએ કે જે ભાગ મશીનને આધાર આપે છે તેને આપણે બેડ કહીએ છીએ. તે કાસ્ટ આયર્નમાંથી બનેલો હોય છે. શું છે કે જે કોઈ બી મશીન્સ જે છે તો એનો જે બેડ હોય છે એ શું છે કે એને આધાર આપે છે એટલે આપણે એને બેડ કહીએ છીએ. અને એ જે બેડ છે એ સીઆઈ મતલબ કે કાસ્ટ આયર્નમાંથી બનેલો હોય છે. તેમાં જે દૃઢતા મેળવવા માટે તેના પોલાણમાં રિબ્સ રાખવામાં આવે છે. તો સ્તંભ શેડલ કંટ્રોલ પેનલ તથા આખા મશીનને તે આધાર આપે છે. હવે જોઈએ કોલમ મતલબ કે સ્તંભ. તે શું કરે છે? તે પણ પોલાણ ધરાવતો કાસ્ટ આયર્નનો બનેલ ભાગ છે જે હેડ સ્ટોક ગાઈડવેઝ અને વર્ટિકલ હેડ વગેરેને આધાર તથા સ્થિતિ સ્થાન માટે ધરી પૂરી પાડે છે. તેમાં કાઉન્ટર વેઝ પણ રાખવામાં આવે છે. તો હેડ સ્ટોક શું છે તો તેને સ્પિન્ડલ હેડ તરીકે ઓળખવામાં આવે છે જે હેડ સ્ટોક છે તેને. અને હેડ સ્ટોક સ્તંભ પર સામેની બાજુએ બાંધેલ હોય છે. સ્પિન્ડલ ક્વિલમાં સપોર્ટ કરવામાં આવેલ હોય છે. તો આ જે ક્વિલ સ્પિન્ડલ હાઉસિંગમાં ઉપર નીચે થતી હોય તેની કામગીરી ટેલિસ્કોપિક મિકેનિઝમ જેવી બને છે. તો ક્વિલ સ્પિન્ડલ અને હાઉસિંગ ઊંચી જાતના ઇનવાર કાસ્ટ આયર્નમાંથી બનાવેલ હોય છે. તો સ્પિન્ડલ ટૂલને ચક ગતિ આપે છે. સ્પિન્ડલ નોઝ એ ઢળતું બેસાડી શકાય છે અને સ્પિન્ડલનું જે સ્થાનાંતર માપવા ડાયલ ગેજ રાખવામાં આવે છે. તો હેડ સ્ટોકમાં ફીડ ગિયર બોક્સ રાખવામાં આવે છે જેથી જે સ્પિન્ડલ છે એ જુદી જુદી ઝડપથી આપણે ફેરવી શકીએ છીએ. હવે જે એના નેક્સ્ટ જે 2-3 ટાઈપ્સ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈશું. સો થેન્ક યુ સો મચ.